સુરતના ડિંડોલીમાં 16 વર્ષના સગાભાઈએ 13 વર્ષની બહેન સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી। 13 વર્ષની તરુણીને પેટમાં દુખાવો ઉપડતા ભાંડો ફૂટતા માતાએ સગા દીકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપતા પોલીસે 16 વર્ષના કિશોરની અટકાયત કરી હતી। સુરતમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી છે। મજૂરી કામ કરતા દંપતી 4 મહિના પહેલા કામ પર ગયા હતા, ત્યારે તેમના 16 વર્ષના પુત્રએ તેની 13 વર્ષની બહેન પાસે સેક્સની માંગણી કરી બળજબરી કરી વાસના સંતોષી હતી। તરુણે બાદમાં વધુ 2 વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને 4 દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થયો હતો, જેથી હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મૂળ વલસાડના વતની અને ડિંડોલી વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી શ્રમજીવી દંપતી તેમના સંતાનો સાથે રહે છે। 16 વર્ષીય પુત્ર અને 13 વર્ષની પુત્રી પૈકી પુત્ર નાસ્તાની લારી પર મજૂરી કામ કરે છે, જ્યારે પુત્રી ધોરણ 8માં અભ્યાસ કરે છે। ગત સોમવારે સવારે પુત્રીને પેટમાં દુખાવો થતા દંપતી તેને ઉનાપાળી રોડની ખાનગી હોસ્પિટલ લઈ ગયું હતું। ત્યાં ડોક્ટરે તપાસી તેને 4 થી 5 મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું। જોકે દંપતી તેને નવી સિવિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા। ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતા પુત્રીએ કોઈ જવાબ આપ્યો નહોતો। બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયું હતું। ત્યાં પણ ડોક્ટરે તેને 4 થી 5 મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું। દીકરી ગર્ભવતી કેવી રીતે બની તે પૂછતા ત્યારે તે જવાબ આપ્યો તે સાંભળી દંપતી પણ ચોંક્યું હતું। પુત્રીએ કહ્યું હતું કે 4 માસ પહેલા તેઓ કામ પર ગયા હતા, ત્યારે ઘરે ભાઈ બહેન એકલા હાજર હતા। ત્યારે ભાઈએ તેને કહ્યું કે ઘરમાં મમ્મી પપ્પા પણ નથી, ઘરમાં આપણે બંને ભાઈ બહેન એકલા છીએ, તેથી મારે તારી સાથે સેક્સ કરવું છે। સગાભાઈની વાત સાંભળી ચોંકેલી બહેને ના પાડતા ભાઈએ તેની સાથે બળજબરી કરી વાસના સંતોષી હતી। આ અંગે માતા પિતાએ કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં વધુ 2 વખત દુષ્કર્મ કરતા પુત્રી ગર્ભવતી બની હતી। આ હકીકતને પગલે દીકરીએ માતા અને સગા દીકરા વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે પોલીસે 16 વર્ષના ભાઈની અટકાયત કરી હતી। ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન્સ એડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં જે ભોગ બનનાર છે એ નાની 13 થી 14 વર્ષની દીકરી છે। આ ઘટનામાં આ દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે। આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં, બંને મા બાપ બહારે કામ કરવા જાય છે। આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો, જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી, જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડા ગડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચર્યું હતું।